નમસ્તે. ઇન્ડિયા, કેનેડા, પંજાબ અને ગુજરાતના ઇંગ્લિશ, હિન્દી, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ indiantimesdaily.com પર આપનું સ્વાગત છે. હું છું રિદ્ધિ વોરા અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ભારતમાં 1 મેથી 5 મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઇન્ટરનેશનલ રેટ્સના હિસાબે રોજ બદલાવ થશે અને ઇલેક્શન કમિશને લોકોને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે તેઓ એમના ઈવીએમ્સને હેક કરીને બતાડે. ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજકોટની અદાલતે 20 વર્ષ પહેલાના કેસ સંદર્ભે હાજર રહેવા સમન્સ જાહેર કર્યું છે અને આસારામ બાપુ વિરુદ્ધ દાખલ થયેલો કેસ વહેલી તકે ચલાવવા માટે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. કેનેડામાં નોબેલ પીસ પ્રાઇઝ વિનર કિશોરી મલાલા યુસુફઝાઈ હવે ઓનરરી કેનેડિયન સિટીઝન છે અને લીગલ પોર્ટ પર આવનારા લિબરલ લેજિસ્લેશન અંતર્ગત આ ડ્રગને માત્ર પ્લેન અને બ્રાન્ડની પેકેજિંગ વગર વેચવામાં આવશે. અમારી સાથે બની રહો. અમે ભારત, કેનેડા અને ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.